ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ કરાઈ ઉજવણી। ભરૂચમાં ભાઈ બહેનના નિર્મળ સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા, પાલિકાની કાઉન્સિલર બહેનો તથા જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન ગોસ્વામી, ગ્રુપ લીડર નયનાબેન ખુમાણ, મિતાક્ષીબેન સોલંકી તથા ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી। આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું। સાથે મોઢું મીઠું કરાવતા રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેનના પ્યારા ઉત્સવને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો। વિશેષ એ રહ્યું કે વિભૂતિભાઈ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાનોને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા અપાઈ હતી, તેમજ નશા અને ખોટા કાર્યોથી દૂર રહી એક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે આશીર્વચન અપાયા હતા। આ પ્રસંગે ભાઈ બહેનના બંધન સાથે માનવીય સંવેદનાની સુગંધ ફરી વળી હતી। નમસ્કાર। રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજ રોજ ચૂંટાયેલી બહેનો, સંગઠનની બહેનો અને એનજીઓની બહેનો સાથે ભરૂચ જિલ્લા જેલમાં અમે રક્ષાબંધનની ઉજવણી કરવા આવ્યા છે અને આવનાર દિવસોમાં અહીંયા આગળ કેદીઓ જે પણ નાની મોટી સજામાં સજા ભોગવી રહ્યા છે એમની ભગવાન અમારી રક્ષાબંધનના તહેવાર રાખડી બાંધીને અમે પ્રભુઓને પ્રાર્થના કરીશું કે કેદીઓની સજા ટૂંક સમયમાં પૂર્ણ થાય અને જ્યારે કેદીઓ બહાર નીકળે ત્યારે સામાજિક સંસ્થામાં જોડાય અને સારી રીતે એમના પરિવાર સાથે બાકીનું જીવન વિતાવે અને સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના। અને કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરીને આજે અમે પણ ખુશી અનુભવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે કેદીઓને ટૂંક સમયમાં એમની સજા પૂર્ણ થાય અને એમના પરિવાર સાથે રહેવાનું સુખ પ્રાપ્ત થાય।